સો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનું સીન એવું છે કે કંઈક જઈ રહ્યો છું, એ તો હું તમને પછી બતાવીશ, હમણાં રીલ નહીં કરું. તો હમણાં હાલ ફિલહાલ તો હું જઈ રહ્યો છું હાલોલથી ગણ્યાને પકડીશ અને ત્યાંથી પછી અમે 2-3 જણ જે છે અમે લોકો જઈશું લોકેશન પર. તો એ જે બી છે એ બધું તમને બતાવીશું, તો બન્યા રહેજો, દેખતા રહેજો. તો ભાઈઓ હવે જઈ રહ્યા છે અમે લોકેશન પર. ઓન ધ વે છે, સાઈડમાં પાવાગઢ છે, હમણાં આવે તો બતાવું તમને. તો ભાઈઓ આ લોકેશન છે, અમે પહોંચી ગયા છે બસલ્ટમાં. આ દેડકાભાઈ બેઠા છે, આવો કંઈક વ્યૂ છે, જુઓ, એન્જોય કરો. પીસફુલ મ્યુઝિક વાગે છે. સ્ટોરેજ ફૂલ ના થઈ જાય તો સારું. ઓછા રેન્ટવાળા રૂમ છે, જોઈ શકો છો રૂમ જોરદાર છે યાર. જઈ રહ્યા એક નંબર. કલર કેવો હતો જોઈ શકો છો. મચ્છલીઓ એક એક કડીને કાઢશે. વાઈડ મારો મજા, ફૂલ મજા. આ સાઈડ જોવું પડશે ને ઉપર વાળું પેલું જે સ્વિમિંગ પુલ છે. તો ભાઈ આ બધો વ્યૂ છે. એકવાર તો જરૂર આવજો બધા, કોઈ બી હાલોલ કાલોલ બાજુથી, જે બી બધા બહારથી બહુ આવે છે લોકો, વડોદરાથી ને બધેથી આવે છે ને ભાઈ. હા, એક નંબર છે ભાઈ. આ ક્લબ છે ભાઈ, પેલા બધા ગેમ ઝોન છે. બને છે ભાઈ, બનેલું હતું પણ ચેન્જ કરી રહ્યા છે આ લોકો પાછું. ક્લબમાં તાળું મારેલું છે, હમણાં સાંજે ખુલશે. સાંજે કૂવો છે, અંદર કૂદવું હોય તો કૂદી જાવ. हिचको क्या है? તો ભાઈ હમણાં તો અમારે જવું પડશે અંદર, પણ પછી બતાવીશું આગળ. અમે નીકળશું એટલે પાછું તમને બતાવીશું. ફોન આવી ગયો છે તો જવું પડશે અંદર. બતાવીએ આગળની કાર્યવાહી જે બીજે મળીએ. તો ભાઈઓ મારું આધાર કાર્ડ રહી ગયું છે ઘરે. અહીંયા આધાર કાર્ડ આપવું પડશે ને મેં ઉતાવળમાં મારું આધાર કાર્ડ ભૂલી ગયો, તો ફોન કર્યો છે ઘરે, ફોટો મંગાવ્યો છે, તો ફોટાની વેઇટ કરું છું. પછી જઈશું રૂમમાં જે બી છે આગળનું સીન જે બી છે તમને બતાવું. તો ભાઈ અહીં રિસેપ્શન પર અમે બેઠા છીએ અને લીચી નામની વસ્તુ આવી. એક સીટ મારી કરંટ આવી ગયો, વસ્તુ બી આવી ગઈ છે. શું કહે છે? પેનપણી કોણ ગોંડો? તો ભાઈઓ રૂમ તરફ જઈ રહ્યા છે અમે લોકો. જોઈએ રૂમનું ફર્સ્ટ લુક કેવું છે કેવું નહીં, જે બી છે તમને આગળ બતાવો. અને અમારું કપલ પાવાગઢ યાર એક નંબર લાગે. થવા દઈશું ભાઈ, સાંજે શું લાગે.
अभी हमारा तो रात का है पूल में से आपका ऊपर यहाँ साइड आओ तो एक ब्रो वहाँ से કંઈક વ્યૂ છે, પ્રાઇવેટ સ્વિમિંગ પુલ બી છે, નાવા બાવા પડશું પછી મોડા મસ્ત. ફૂલ મજા આવવાની છે ભાઈ. પર્સનલ પુલ આવીએ આપણે આરામથી આવીએ. શું કહે છે માણસ? આપણે અહીંયા છે ભાઈ, આપણે અહીંયા રોકાવાનું છે. પર્સનલ છે આપણે ત્રણનું. આવતારો એક રૂમની એમ્બિયન્સ તો અલગ છે, વાઇબ છે. વોશરૂમ કાફી છે અમારે 3 જણનું. વોશરૂમ છે, રૂમ છે, ટીવી છે, પડદો છે, કાચ છે, કબાટ છે. મારું સ્વિમિંગ પુલ અહીં ઉપર નહીં આવ્યું. અમારી સિસ્ટમ એવી છે કે અહીંથી ચડી ડાયરેક્ટ જમ્પ લેવાનો. અહીંયા જ બેસવાનું. અને આ સીન છે આપણું પાવાગઢનું. ક્લિયર આવે છે ને બીજું? ક્લિયર આપણું પાવાગઢનું સીન છે. ડાયરેક્ટ ઉઠીને મહાકાળીના દર્શન કરી લે. જય માતાજી. તો ભાઈઓ આ બાથરૂમ છે, ડ્રાયર છે, ગ્લાસ છે, આવું કંઈક છે. તો ભાઈઓ હવે આવી જાય આપણે બ્રેકફાસ્ટ કરવા માટે. તો કંઈક સીન છે બ્રેકફાસ્ટનું. બ્રેકફાસ્ટ કરીને પછી ઉપર જઈશું પાછા રેડી. अटैच कर देते हैं, सुनो ना, હા, ये अटैच कर देते हैं फिर आप અમારું ટેબલ હવે અટેચ કરવાનું છે. તો મળીએ જઈએ પછી. હું તો જેવું બોલું એવું થાય. મારી જોડે મારો ભાઈ મારાથી નહીં થાય. અને ભૂખ લાગી છે, બધા દબાઈને ખાશે. શું લે છે તું? તું શું કહીશ મારા ભાઈ? લેટ વેટ તો લઈ. શું ખાઈશ બોલ? શું ખાવું? તારી શું ઈચ્છા છે એમ કે મને? તારી બધી ઈચ્છા પૂરી કરી દઉં. એક પ્લેટમાં એ રીતે લઉં ને, આપણે ત્રણેયનું જોડે જ લઉં ને. હા, જોડે જ લઈ લે ને, જોડે જ ખાઈ લઈશું. તો હજી એક પ્લેટ લઈ લઈએ. નહીં ચાલશે હવે. ચલો. ઠક્કર મળશે તો આપણે ટકરાઈ જઈશ. સલાડ, રશિયન સલાડ. 56 ભોગ પડ્યું છે મારું ભાઈ બધું. રશિયન સલાડ છે, ગ્રીન સલાડ છે. આજે કસાની કરી આને ગુજરાતીમાં શું છે? એપલ મિક્સ ફ્રૂટ. ગુજરાતી આપણી ભાષા. ભાઈ આ શું સફરજનનું બટાણા બી નાખી દેતા. સબ્જી છે નામ બી નહીં ખબર. એવી આઈટમો બનાવેલી. પિકલ, અથાણું આપણે ગુજરાતીમાં. હા બધું લે, થોડું બધું. અથાણું કહેવાય આપણી ગુજરાતી ભાષામાં અથાણું. મિન્ટ ચટણી છે. આજે ખાવું પડશે અથાણું, પણ નથી મારું કોઈ ઠેકાણું. તો ભાઈ આ બધું એક સીન છે. નાસ્તો વસ્તો કરશું, પછી રૂમમાં જઈશું, રેડી થઈશું. વ્લોગ ક્યારે આવશે ક્યારે નહીં ખબર નહીં, કેમ કે હજુ તો મારી ચેનલ બી નહીં બની. બટ મને ફૂલ સ્યોરિટી છે કે તમારા લોકોનો રિસ્પોન્સ તો મળશે. આજે હની સિંહ જેવા વાળ કપાઈને આવી ગયો છે બ્રધર. શું કહો? તો એક તો લીધી છે, હવે બીજી પાછળ લે છે ઘણો. આ રીતની એક સિસ્ટમ છે. આ ડિનરનું, લંચનું, બ્રેકફાસ્ટનું આ બધું એક નંબર બધું બનાવ્યું. તો જરૂરથી એકવાર તો વિઝિટ કરજો. અમે તો ફ્રીમાં આવ્યા છે, બટ તમારે સાહેબ પે કરવું પડે. પણ આવજો જરૂર એક વખત પધારજો. બસલ્ટ હાલોલ પાવાગઢની આસપાસનું સ્ટેટ છે. હા, એ સિસ્ટમ અમારા ઘરે નહીં યાર. આવું અમારા ઘરે નખાવવું પડશે. તો ભાઈ હું એમ કહેતો હતો કે જરૂરથી અહીં આવજો. મતલબ કોઈ એક વખત તો આવજો જ. મતલબ ભવિષ્યની અંદર 24 કલાક અહીં સ્પેન્ડ કરજો. બહુ જ મજા આવશે તમને બધાને.
રૂમ બૂમ જોરદાર છે, એમનું સ્પેસ આખું જોરદાર છે, બધું વાઇબ છે, મતલબ પ્રોપર વાઇબ છે, મતલબ મજા આવશે તમને લોકોને. રેન્ટ એમનું કંઈક 14,000 20,000 25,000 એ ટાઈપનું કંઈક છે, અલગ અલગ એકદમ ટોપ પર આખું અલગ છે, જ્યાં પ્રાઇવેટ તમને સ્વિમિંગ પુલ મળે ત્યાંથી કોઈ બી જોઈ ના શકે એ રીતનું છે બધું કામકાજ. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, ઘણો આવેલો છે, મેં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. અમારે તો કંઈ પેમેન્ટ નહીં કરવું પડ્યું, અમારે તો ફ્રીમાં આવ્યા છે. અને શાયદ મોન્સૂનમાં મતલબ વરસાદમાં બી પાછા અમે આવવાના છે, અમારે ફ્રીમાં જ છે. બટ તમે લોકો ફ્રીમાં આવો યા પૈસા ખર્ચીને બી આવો, ગમે તેમાં આવો, પણ પૈસા ખર્ચશો તો વર્થ ઇટ છે. મતલબ એવું નહીં જાય કે નક્કામાં ગયા તમને, એવું નહીં જાય. પ્રોપર મતલબ તમને થશે કે ભાઈ ના છે મતલબ એમ. તો જે બી જે આગળનું સીન બનાવીશું, શાયદ આ બ્લોગ બહુ મોટો થશે, બટ બહુ બધી વસ્તુઓ બતાવવા માટે છે, તો આ બ્લોગ શાયદ મોટો થશે. તો આઈ હોપ તમને ગમશે. મળીએ. બંધ કરતો બાને, બિલ આવતો હોય તો હું ખબર, આપણે નહીં હાલવાનું પણ. તો ભાઈ અમારા જૂના વિડીયો જોઈ રહ્યા છે અમે યુટ્યુબ પર. એ ટાઈમે મેં વાળ કપાઈ નાખેલા. હજી મોઢું દેખાતું નથી, ફેસ રિવીલ નહીં થયો હજી. સાગર ને ગણ્યું આ તમે આવો YouTube પર દારૂ પીતા એવું બરાબર બેન થઈ આઈડી વાઈડી થોડી ચાલે ભાઈ. હા અને રિયલ થમ્સ અપ છે. હરદેવ ભાઈ ચલાવી લી તો અહીંયા જ ઉતર્યા પાછા. એ ખબર ના પડી તો અહીંયા જ થી ગયા ને, અહીંયા જ ઉતર્યા આપણે. ખાલી ગાડી ઘૂમે. હા ભાઈ અમારો ડાન્સ આવી ગયો છે. શિવાના લીધા હતા. ઓ એક નંબર પ્યોર હિપહોપ લાગે હો ભાઈ, એક નંબર ડાલી. અરે આ તો હાડા બહુ ટાઈમ પછી જોયો. ડોક્ટર નહીં અને બંને લડાઈ કરી રહ્યા છે और ये पता ફાઈમાં શૂટ કરો છો? हाँ ચાલ ચાલ ચાલ. અરે કરને પરિણામ ફરું ખાલી. હા તું યુનિક કર દે. ये बहुत यूनिक था. ઓ માકલા. लाश आ रही है जिंदा. પછી जिंदा लाश आ रही है. પેલો આયો આરામથી શ્વાસ લો. આ થોડુંક તો આવી ગયો આગળ. So this is the view of villa. Full of villa. ના પીવાય, છોડ દે બધું. તમે કરીને આવો, તમારો વ્લોગ બની રહ્યો છે. હાય જીતું આવે એકવાર આવાય. આયા બહુ ટાઈમ પછી, આવા પડ્યા છે, મજા આવે છે, તરતા આવડતું નહીં. બહુ ટાઈમ પછી કે બોલે મારા ભાઈ આટલું બધું. ઓકે પેટ્રોલ જ નતું. ફૂલ ખા. એ તો પછી 3 વાગે 3. મજા આવી હતી ટેસ્ટીના વડાપાવમાં. ના નહીં મજા આવી ને પહેલી વખત આવો સીન થયો. ટેસ્ટીના વડાપાવમાં મજા નહીં એટલે યાર શું કહેવાય. ના મજા આવે. આશીષભાઈ શું કહો છો? ગુરુજી શું કહો છો? આજે આનંદ છે કે નહીં? લાસ્ટ ટાઈમ હું બી ટેસ્ટી પર ગયો હતો, પણ મને બી બનમાં મજા ના આવી. હા એનો બન છે ને બહુ ક્રિસ્પી હતો, હા. સોફ્ટ હતો પહેલા જેવો. એટલે હા. આ એ જ શું છે નહીં. આલી હવે આઈ Oh no! ગુરુજી મજા આવી ગઈ. શું કૂદ્યા છો તમે? શું ડાઈ મારી છે? ફ્રન્ટ આનું. હા. Oh no! શું કહો ગુરુજી, બહુ દિવસ પછી આનંદ. બેકમાં બીક લાગે છે મને. બીક લાગે કઈ વાંધો નહીં, પણ એક તો તમે મારી મજા આવી ગઈ. ભાઈ હવે તું રહેવા દે. ફૂલ આનંદ આવી ગયો. કીધું કશું બોલતા નહીં, અગર હસવું નહીં રોકાય. અમારું હસવાનું બહુ ખરાબ છે. તો ભાઈઓ હવે નહીં વહીને સ્વિમિંગ પુલમાંથી હવે રેડી થઈને જઈએ છીએ અમે. કઈ જઈએ છીએ, શું છે બતાવીએ તમને. તો પણ હા, મળીએ થોડું. ફાઇનલી હવે રેડી થઈને અમે નીચે ઉતરી ગયા છે. રેડી થઈ ગયા છે. કપ્પા જઈએ નીચે. આપણે પેલા હાજરી પુરાઈ દઈએ ને ત્યાં. હો નો, સાંજ પડી ગઈ છે. બાળકો અને ફૂલ ભાઈ લોક તો ફૂલ ભમ છે. ફૂલ મોજ કાપીને નાહી ભાઈને ફ્રેશ થઈને ચકાચક થઈ ગયા છે. શુદ્ધ આત્મા થઈ ગઈ છે એકદમ. હવે કોઈ બલા ચોંટવી ના જોઈએ.
બધી વલાવી દૂર જ રહેવું છે. ફૂલ આનંદ છે. જો તો ભાઈ હવે જઈ રહ્યા છે આપણે નેક્સ્ટ લોકેશન પર, જે બી છે ડાન્સ વાન્સ જે બી છે ડાન્સ કરવાનો છે કે નહીં કરવાનો ખબર નહીં, પણ શું કોન્સેપ્ટ છે આગળ અમને નહીં ખબર, પણ અમે આ રેડી થઈને જઈ રહ્યા છે. ઓલરેડી અમે લેટ છે અને આ સામે પાછા પાવાગઢના દર્શન કરીએ. ઓ નો, તો ભાઈ હવે અમે લોકેશન પર જઈ રહ્યા છીએ. લોકો બી આવ્યા છે, પાછી અમે અંદર જઈ રહ્યા છે. તો મળીએ જે બી છે આગળની बताइए. देखो 7:30 बजे ना अपना वो है डिस्को नाइट है, अपने को टाइम पे वहाँ पे पहुँच जाना. જોઈ લેજો બધા. આવા આપણા ભાઈ છે કેમેરામેન आपका क्या नाम है? हर्षित मैं फूड ब्लॉगर હર્ષિતભાઈ, ફૂડ બ્લોગર છે. બધા ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા. આ બાજુ બી ફોટોગ્રાફી ચાલી રહી છે. તો મળ્યું. તો ભાઈ આ ભાઈ આવી ગયા છે શૂટ કરવા માટે. તો મારું તો કંઈ એઝ ઇટ એવું કંઈ શૂટ નહીં થયું, પણ થયું છે રેન્ડમ કંઈ બી, કદાચ કંઈ આવે તો મૂકી દઈશું. બાકી આ ચાલી રહ્યું છે શૂટ. આ ભાઈ શૂટ કરી રહ્યા છે હર્ષિતભાઈ. તો જોઈએ મારું બી કંઈક અલગથી સોલો ભાઈ એવું કંઈ ડેટા વેટા નીકળે તો કાઢશું ઇન્સ્ટાગ્રામ માટે. બાકી તો વ્લોગ તો શૂટ કરે જ છે આપણે. આ લોકેશન છે પાછળ ફેન છે ભણ્યો છે. તો મળીએ. તો ભાઈ આવી ગયા છે એકદમ ટોપ ફ્લોર પર, અને ટોપ ફ્લોરનો વ્યૂ કંઈક મતલબ આ રીતનું છે. તો ભાઈ અહીંયા બધાની ફૂલ મસ્તી ચાલી રહી છે, તમે જોઈ શકો છો. આ બધા લોકો એન્જોય કરી રહ્યા છે. તો આ બધા જ લોકો અમે અહીંયા આ બધા જેટલા બી છે એ લોકો એન્જોય કરવા આવ્યા. તો અને અહીંથી સીધું જ અમને ડાયરેક્ટ પાવાગઢનું જોવા મળે. હેપી બર્થડે કા હેપી બર્થડે છે. તો બર્થડે વિશ કરી દીધું છે અમે લોકોએ. અને મને તો એક જ વસ્તુ અહીંયા ગમી રહી છે, સીધું જે પાવાગઢનું વ્યૂ આવે છે બ્રો, એક નંબર ખતરનાક વ્યૂ આવી રહ્યું છે. અને અહીંયા બી આવવાનું છે આપણે, પણ થોડું મોન્સૂનમાં કરી રહ્યા તો ભાઈ અમે તો બપોરના સ્વિમિંગ પુલમાં જ નાહતા હતા, પણ આ બધા તો દેખાય છે મજા આવે છે. હા ઠીક છે, આપણે બહુ એટલા બી એ નહીં ફોરવર્ડ, આપણે થોડા દેશી છે તો મજા આવે છે, પણ આપણે એવું ફિલિંગ નહીં આવે. જેને મિસ કરું છું એ બહુ તો સારી વધારે મજા આવે. અને દાદા દાદી ફોટો પડાવે છે. હા જોઈએ હવે રાતની સીન જે શું નહીં બધું તમારે, પણ મારા ઇન્સ્ટા માટે તો કોઈ ડેટા એવા સીન કરે નહીં. મારા ઠીક છે, મતલબ હું તમને બતાવું આગળ આવી રીતના જોઈ શકો છો કોપીરાઇટનો ઇસ્યુ છે ભાઈ, તો બહુ ક્લિપો નહીં નાખાય, પણ જે બી થોડી ઘણી નાખાશે નાખશું અમે. મજા આવી, મતલબ મજા આવી, પણ એટલી બી એવું નહીં કહી શકતો કે બહુ ખતરનાક, કેમ કે મિસ કરું છું અમુક લોકોને. મારા જોડે મારા લોકો નહીં, મતલબ કંઈ એક જણ જ, ખાલી એક જણ જ નહીં મારા જોડે યાર. 2-3 જણ બી પછી ગણે તો 2-3 જણ મિસિંગ જ લાગે બધું. બટ નેક્સ્ટ ટાઈમ બધા જોડે મળે છે. તો ભાઈ પેલા લોકો તો વિડીયો શૂટ કરે છે, મેં અંદર આવી ગયો છું. છે યાર વાઇબ તો છે, મતલબ પણ વાઇબ છે, બટ ખબર નહીં, મતલબ આમ શું કહેવાય,
મજા નહીં આવી જોઈએ એવી મતલબ એમ ખબર નહીં હું આવ્યો છું બધું જ છે બધું ખબર છે ફ્રીમાં આવ્યો છું વગેરે વગેરે આમ તેમ બટ ખબર નહીં જોઈએ એવી મજા નહીં આવી મને મતલબ કોઈકને તો મિસ કરું છું મતલબ મેં નામ નહીં રહેતો મતલબ પણ કોઈકને તો પણ છે કે હોત તો વધારે મજા આવતી મતલબ આમ તેમ મને એકલું લાગે ભલે આ લોકો છે આમ તેમ બટ મને એકલું લાગે તો નેક્સ્ટ ટાઈમ કંઈક મોન્સૂનમાં પાછી અહીંની ટ્રીપ ગોઠવીશું મતલબ ત્યારે આવીશું બધામાં જઈને મતલબ વિચાર્યું છે બટ આજે તો કંઈ ડેટા નહીં નીકળે હમણાં ખાલી એક વિડીયો શૂટ કર્યો રીલ્સ માટે મતલબ જોઈએ હવે કેવું છે કેવું નહીં મતલબ અને રાત્રે કંઈક એવું ક્વોલિટી મળે તો કેમેરામાં મતલબ યા ફિર ફોનમાં શૂટ કરી લઈશું મતલબ બસ આ બેઠો આવજો સરસ છે મજા આવશે તો હા ભાઈ મળીએ તો ભાઈ આ ટાયર વાયર કરી દીધું છે હેર વેર સેટ કરી દીધું છે પ્રોપર હવે જઈએ છે ડિસ્કો પાર્ટી છે તો જઈએ છે હવે જે બી જોઈ લઈએ એટલું હોય ખાસ મોટું નહીં પણ જે બી હશે બતાવીશું તો ભાઈ આ કંઈક નાઇટનો વ્યૂ છે હવે જઈ રહ્યા છે અમે ડિસ્કો ડાન્સ કરવા જોઈએ હવે એટલું મોડ તો છે નહીં નાઇટનું વ્યૂ છે આપણું વિલા છે એ ખાસ મૂડ તો છે નહીં બટ જોઈએ હવે કઈ રીતની સિસ્ટમ છે શું છે જોઈએ ડાન્સ વાન્સ એટલું કંઈ ખાસ ઈચ્છા છે નહીં બટ જોઈએ હવે જે બી જે ભૂખ લાગી છે મને તો મજા આવે છે બી છે પણ નહીં બી આવતી મજા એવું ટાઈપનું છે મૂડ એટલું કંઈ ખાસ લાગતું નહીં બટ આ કંઈક નાઇટનો વ્યૂ છે આ સામે ગેમ ઝોન ને બધું જીમ વીમ ને એ બધી સિસ્ટમ છે બધી અને આ પીસફુલ એકદમ મ્યુઝિક વાગી રહ્યું છે આ સામે પાવાગઢ દેખાતું હશે તમને આ લાઇટવાળું એ પાવાગઢ છે તો આ છે સીન કંઈક છે ભાઈ ફેમિલીની જોડે હવા એવું છે મતલબ આ કંઈક સિસ્ટમ છે ભલે તમે આવો કે ના આવો હું તમને બધું ફરાવી દઈશ આ બેને મોજ છે આપણે એકલા જે અમે તો પણ આવીશું પછી આપણે આપણા ગ્રુપમાં આવીશું ક્લબ છે તો અને હવે આપણે જઈએ છીએ ડાન્સ પાર્ટીમાં તો જે બી છે આગળ બતાવવા પાછળ એ લોકો આવી ગયો अवर जवर था ये तो गाइज हमने क्रिएटर्स मीटअप रखा था बेसल पैराडाइज के साथ कॉल करके एंड ये है नितिन भाई और वहाँ से आप स्टार्ट कर दो कि आपका लाइक क्या हमें अच्छा लगेगा आप लोगों के बारे में जानने में आपका क्या तो कंटेंट बस है हाँ आपका कंटेंट क्या है क्योंकि फेस टू फेस इंटरेक्शन नहीं हो पा रहा था और यहाँ पे हम एज अ क्रिएटर आए हैं और किसी को कोई हाँ हाँ हाल से એક નંબર હાલ ખાલી ગુજરાતી જ ચાલશે હું છે ને ડેઈલી વ્લોગ બનાવું છું છેલ્લા 4 વર્ષથી સિંગલ રજા નથી દરરોજ સવાર 9 વાગે એક વ્લોગ આવી જાય અને દરરોજ એક રીલ્સ આવે મિની વ્લોગની એટલે બે આવે છે અને યુટ્યુબ ઇન્સ્ટા ફેસબુક ત્રણેયમાં 3.5 લાખ ફોલોવર તન્વી છું મારી એક ફેશન બ્રાન્ડ છે આઈ એમ હું ખુદ એઝ અ નોટ અ ઇન્ફ્લુએન્સર બટ એઝ અ ફેશન ઓનર એઝ અ બ્રાન્ડ ઓળખાવું છું અને મારા 27.4K ફોલોવર્સ છે કલ દેના મુझे મારું નામ છે આશીષ ભાટિયા હું એક ડાન્સર અને કોરિયોગ્રાફર છું અને સોશિયલ મીડિયા પર હમણાં 1 યરથી હું આવ્યો છું 1,10,000 મારા ફોલોવર્સ છે
તો હવે યુટ્યુબ ચાલુ કરી ધીરે ધીરે. હેલો ગાઈસ. તો આ પેલો વ્લોગ છે કે अपन व्लॉग में आ जाएंगे ना બધા જ છે બધા જ. ભાઈને જો ભાઈને ભાઈ સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો હો ભાઈ. પહેલો વ્લોગ છે, વધાવી લેજો. માય ફર્સ્ટ વ્લોગ વાયરલ. મારું નામ ગણેશ રાણા છે ભાઈ. મેં એક ડાન્સર છું. અમે લોકો જોડે જ ડાન્સ કરતા હતા બચપનથી. અમે લોકો જોડે જ ડાન્સ કરીએ. બહુ બધા ઓડિશન આપ્યા, બહુ બધું કર્યું. ઇન્સ્ટા પર મારા 3 લાખ ફોલોવર્સ છે. બાકી રેપ બી લખું છું હમણાં. સંભળાય નશો થાય છે રાતમાં જ્યારે જોઉં તારી આંખમાં, ફીકું લાગે છે આ આસમાં, ચહેરા છે 100 યાદો તારી મને સતાવે બહુ, ચેને છે તું હું તો બેચેને રહું. ઓકે, આઈ એમ ઈશા અને હમણાં મારે થોડા ટાઈમ પહેલાં થોડું ખરાબ થયું છે. મારે 5,75,000 જેટલા ફોલોઅર્સ હતા. મારું આઈડી સસ્પેન્ડ થઈ ગયું છે ઇન્સ્ટાગ્રામમાં ને મેં ન્યૂ આઈડી સ્ટાર્ટ કરી છે. તો હવે ન્યૂ જર્ની સ્ટાર્ટ થઈ हो છે. जाएगा. પાછો સપોર્ટ કરજો બધા. ભાઈ એક નંબર જમવાનું પણ બહુ આવી ગયું છે. એક નંબર જમવાનું છે. મજા બહુ આમાંથી કંઈ ખબર નહીં પડતી તો લાગેલી મને કે મારે ભાઈ શું ખાઈએ આમાંથી. ફટાફટ ચાલુ જે ખાવું હોય આપો. આ બાબત કરો, આ બાબત કરો, બધું ખતમ કરો. સારું છે, મળીએ. તો ભાઈ જમી બમીને હવે આવી ગયા છે રિસેપ્શનમાં. હવે ક્રિકેટ વિકેટ રમવાની ઈચ્છા છે તો આ બેટ બોલ મંગાવે છે. યા ફિર ફૂલ રેકેટ રમશું, યા ફિર ટેબલ ટેનિસ રમશું, યા ગમે તે જે બી યોગ્ય લાગે પણ રમશું ખરા. ટીમ બીમ પાડીને પ્રોપર રમ્યા. પાછળ ચાલુ થઈ ગયું છે આલામાલી. તો જઈએ જ હવે અમે એ આપણે 3 જણ રમીએ. ટીમ તો ભેગા કર બધાને. તો ભાઈ ક્રિકેટ રમી રહ્યા છે અત્યારે. મારું બેટિંગ પતી ગયું. બધાને 2 ઓવર રમવાની. વારા ફરતી વારો, તારા પછી મારો. મારી 2 ઓવર પતી ગઈ. જોઈએ એટલી મજા નહીં આવતી બેટ બોલમાં, પણ ફૂલ રેકેટ બીજું કંઈ અંદર ટેબલ ટેનિસ કે કંઈક એવું રમશું. જોઈએ. તો ભાઈ ફૂલ રેકેટ રમીને બેઠોમાં બહુ ખતરનાક થાકી ગયો લાગે છે, પણ પહેલાં જેવી એનર્જી એવી યુઝ નહીં થતી. અને આ બે બી થાકી ગયા. તો જોઈએ હવે આગળ શું છે કાર્યવાહી બધી આમ તેમ. પછી જોઈએ આગળનું કામકાજ જે બી છે. પણ હમણાં તો ફૂલ રેકેટ રમે છે. તો ભાઈ આ સાયકલ ચલાવવા નીકળ્યો છું. કંટાળો આવે છે. શું કરું, શું ના કરું, શું કરું, શું ના કરું એમ કરતાં કરતાં હવે સાયકલ ચલાવવા નીકળ્યો છું. અને મજા આવે છે. મતલબ આખું બધું ખુલ્લું છે. આ મારો રૂમ છે. અને સાયકલ બાઇકલ હવે હું ચલાવી રહ્યો છું. આ મારી સાયકલ છે. આ સાયકલ લઈને હું કારનો ફર જ કરું છું ગોલ ગોલ. મજા આવતી નહીં, પણ ખબર નહીં મજા લાવું છું, પણ ફરું છું કારનો. મતલબ છે યાર, મજા આવે છે, પણ નહીં બી આવતી કેમ કે સિચ્યુએશન. મતલબ હવે શું કહું તમને બધું, પણ નહીં મજા આવતી જોઈએ એવી. કેમ કે અહીંની વાઇબ સારી છે, પણ ખાલી અહીં એકલું નહીં ચાલતું. મારા દિમાગમાં બીજું બી બધું ચાલી રહ્યું છે. ફેમિલી ઇસ્યુ છે અને બધું બહુ છે, બધું બીજું બી છે. પણ હા ઠીક છે, મતલબ ચાલે. મતલબ બટ ઓલ સોર્ટેડ હોય ને લાઈફમાં તો મજા આવે. મતલબ એવું છે કામકાજ બધું.